કેશોદ નજીક આવેલા કિંગડમ વોટર પાર્કમાં 8 વર્ષના બાળકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું। પ્રાથમિક માહિતી મુજબ ભાવનગરથી વેરાવળ જઈ રહેલો પરિવાર રસ્તામાં આવેલ વોટર પાર્કમાં નાહવા માટે રોકાયો હતો। આ દરમિયાન પરિવારનો 8 વર્ષનો માસૂમ બાળક પાણીમાં ડૂબી જતા ગંભીર ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં પરિવારજનોએ બાળકને તાત્કાલિક ખાનગી વાહન મારફતે કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો। જો કે ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને પગલે વોટર પાર્ક મેનેજમેન્ટની સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે। પૂરતી સલામતીના અભાવ અને બેદરકારીના કારણે માસૂમ બાળકનો જીવ ગયો હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર હર્ષ પડા, A2Z ન્યૂઝ, કેશોદ। મારું નામ છે અર્જુનભાઈ જાદુભાઈ રાવલિયા, હોટલ કિંગડમ લુથડ ના ઓનર છે અને આજે અમારી હોટલમાં વોટર પાર્ક ચાલુ હતું એ દરમિયાન બપોરના સમયે લંચના 1 થી 2 વાગ્યા સુધી વોટર પાર્ક બંધ હોય ત્યારે આ લોકો જમવા આવ્યા હતા, ભાવનગરના હતા અને એનું એક બાળક એનાથી ગુમ થયું। 8 થી 8.5 કે 9 વર્ષનું બાળક હતું। એટલે ગુમ થયું પછી એને એની રીતે ગોઈતો, અડધો કલાક પછી એને લાઉસમાં આપ્યો અને એને બાળક બીજા પુલમાંથી મળ્યું। હવે એ જે પુલ હતું એ પુલ વેવ પુલ કહેવામાં આવે। એ વેવ પુલ બપોરના 12:30 થી 1 વાગ્યા સુધી અડધો કલાક ચાલુ હોય અને બપોર પછી 3:30 થી 4 વાગ્યા સુધી ચાલુ હોય, એટલે બાકી ત્યાં સુધી ત્યાં કોઈ હોય નહીં। અને એ દરમિયાન એ બાળક એની નજર ચૂકવીને ત્યાં વહી ગયું હતું અને આ લોકો બીજા 2 વેવ પુલમાં ગોઈતા કર્યા। બાળક ખરેખર હાવ નાનું હતું અને એ ત્યાં ડૂબી ગયું। હવે અત્યારે ક્યાં લઈ ગયા છે? અત્યારે પછી ત્યાંથી અમે સાથે આવ્યા, અમે ગોતવા મદદ બધાએ કરી, બાળક મળી ગયું। પછી કેશોદ સિવિલ હોસ્પિટલ આવ્યા, પછી હોસ્પિટલે મૃત જાહેર કર્યું। અમને એ વાતનું બહુ દુઃખ થયું। અમે સાથે આવ્યા પછી એને એમ કીધું કે હજી 1-2 જગ્યાએ અમારે પ્રાઇવેટમાં જોવડાવવું અમારે એવી ઈચ્છા છે, તો અમે સાથે રહીને જોવડાવવા ગયા। પછી એના મામાને વેરાવળના હતા, આ લોકો મૂળ ભાવનગરના, પણ એના છોકરું જે છે એના મામા વેરાવળ હતા, એટલે વેરાવળથી એના મામાના કોઈ કુટુંબના આવ્યા ને એ લોકો એને સાથે લઈને ત્યાં વેરાવળ લઈ ગયા।